અ, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ધોરણ 10 અને 12 તમામ વિદ્યાર્થીઓનું આ ચેનલ ઉપર સ્વાગત છે। તમે બધા જ અત્યારે બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા હશો અને એ સમય દરમિયાન તમને એક વિચાર જરૂરથી આવ્યો હશે કે વિઝિટ વાળો એસઆઈને તૈયાર કઈ રીતે કરવું એમ, અને એનું ટેન્શન તમને થતું હશે અને મનમાં એક જ વિચાર આવે કે દરેક વિઝિટ માટે અલગ અલગ એસઆઈ યાદ રાખવો પડશે કે શું કરવું એમ। પરંતુ આ વિડીયોની અંદર આપણે કોઈ પણ વિઝિટ પર એસઆઈ હોય તમે સહેલાઈથી કોન્ફિડન્ટ રીતે અને ફૂલ માર્ક્સ માટે લખી શકો એ માટે આપણે એક સરસ મજાનું ફોર્મેટ બનાવેલું છે અને આ ફોર્મેટનો જો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ જ બેનિફિટ આપશે એમ। આ ફોર્મેટમાં શું કરવાનું છે તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનનો એક પેરેગ્રાફથી લઈ અને કન્ક્લુઝન સુધી દરેક પેરેગ્રાફ ફિક્સ રહેશે એમ, એટલે કે તમારે એને એ જ વસ્તુ કોઈ પણ એસેમાં પૂછાય તો લખવાનું છે। ફક્ત વિઝિટનું નામ બદલવાનું છે અને બીજી કેટલીક એક બે લાઈન બદલવાની છે, બાકી મોટા ભાગની વસ્તુ છે એ તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે। તો જો આ એસે ઉપર તમે ધ્યાન આપશો, આ ફોર્મેટની અંદર આખો વિડીયો જો શાંતિથી જોશો તો તમારે વિઝિટ વાળો કોઈ પણ એસે આવશે એ તમને 100% એમાં ટપ્પો પડશે, મતલબ કે એમાં તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જશે। તો આ વિઝિટ વાળો એસે જે છે એ જ રીતે એનો રિપોર્ટ પણ આવે, પણ આપણે ફરી ક્યારેક વિડીયો બનાવશું રિપોર્ટ ઉપર, પણ અત્યારે આપણે વિઝિટ વાળો જે એસે છે એનું એક ફોર્મેટ સરસ મજાનું છે એનો અભ્યાસ કરવાનો છે। તો આઈ હોપ કે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જશે અને જો વિડીયો તમને હેલ્પફુલ થતો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને ગ્રુપમાં શેર કરી દો। તો લેટ્સ બિગિન। એક જ ફોર્મેટ, કઈ વસ્તુ ચેન્જીસ કરવાનું છે એ તમે આની અંદર જોતા જજો અને વિડીયો ધ્યાનથી જોશો, સ્કીપ ન કરતા, જેથી તમને ખ્યાલ આવે કે મારે ફોર્મેટમાં કઈ કઈ વસ્તુ રાખવાની છે। તો લેટ્સ બિગિન। જોઈ શકો છો પહેલો પેરેગ્રાફ અહીંયા આપેલો છે। આ પહેલા પેરેગ્રાફની અંદર એક તો શરૂઆતમાં શું કીધેલું છે તો કે લાસ્ટ સન્ડે શરૂઆતની અંદર લાસ્ટ સન્ડે માય ફ્રેન્ડ્સ એન્ડ, એટલે કે માય ફ્રેન્ડ્સ અને આઈ વિઝિટેડ જૂ। સો અહીંયા તમારે ચેન્જીસ કરી નાખવાનું, વિઝિટેડ જૂ આપેલું છે ત્યાં તમારે કોઈ પણ ઓલ્ડ એજ હોમ હોય અથવા લાઇબ્રેરી હોય, કોઈ પણ વસ્તુ હોય એમાં તમારે એટલું ખાલી ચેન્જીસ કરવાનું છે। અ વિઝિટ ટુ એની પ્લેસ gives us a happiness and new experience. It changes our daily routine and make us feel fresh. એટલે અહીંયા જે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપ્યો એમાં આપણે શું લખ્યું છે તમે જો, આ બેઠે બેઠું તમે કોઈ પણ એસીમાં લખી શકો કે અ વિઝિટ ટુ એની પ્લેસ, કોઈ પણ પ્લેસની મુલાકાત લેવી એ ગીવ અસ અ હેપીનેસ, કે આપણને હેપીનેસ આપે છે। બીજું અ ન્યૂ એક્સપિરિયન્સ, એના દ્વારા આપણે નવા અનુભવ મેળવીએ છીએ। એન્ડ ઇટ ચેન્જીસ અવર ડેઇલી રૂટીન, એટલે કે આપણે દરરોજ માટેનું જે રૂટીન છે, દરરોજ જે આપણે નિયમિત રીતના કાર્ય કરતા હોય એમાં થોડોક આરામ મળે છે એમ, એ જે છે એ પરિવર્તન આવે છે। બીજું એન્ડ મેક અસ ફીલ ફ્રેશ, અને આપણને ફ્રેશ બનાવી દેશે, એટલે કે આપણે એકદમ રિલેક્સ ફીલ કરાવે છે। એટલે કે આપણે ગમે ત્યાં ફરવા જતા જ હોય એ વિઝિટ જ કહેવાય। પહેલાં તો એટલી ખબર હોવી જોઈએ કે વિઝિટ કોને કહેવાય, તો કોઈ પણની મુલાકાત લીધી એને કહેવાય। હવે તમે કોઈ પણ સ્થળ ઉપર ગયા, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ જોવાલાયક સ્થળ તરીકે ઝૂમાં ગયા, પ્રાણી સંગ્રહાલયમાં, તો એમાં તમે જે જોયું એ પૂરું થાય, તમે જોઈને આવો અને એના ઉપર તમારે વાક્ય લખવાના છે, ભૂતકાળની અંદર લખવાનું છે કે ભાઈ આવું આવું મેં જોયું હતું એમ। તો આ એઝ ઇટ ઇઝ તમે લખી શકો છો। ઇટ વોઝ અ નાઇસ એન્ડ મેમોરેબલ, અને આ જે મુલાકાત હતી કેવી હતી તો કે એકદમ નાઇસ હતી અને મેમોરેબલ હતી। વી સ્ટાર્ટેડ, હવે જો અહીંથી તમારે જે છે એ પણ એઝ ઇટ ઇઝ કોઈ પણ એસીમાં લખી શકાય। આગળ જો ઇટ વોઝ અ નાઇસ એન્ડ અ મેમોરેબલ વિઝિટ, અને ત્યારબાદ વી સ્ટાર્ટેડ અવર જર્ની અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે અમે વહેલી સવારે છે અમારી જર્નીની શરૂઆત કરી હતી, એટલે કે વહેલી સવારે। વી વેન્ટ બાય બસ, અને અમે ત્યાં છે એ બસ દ્વારા ગયા હતા। હવે જરૂરી નથી કે બસ દ્વારા જ જવું, કાર દ્વારા જવાય, કોઈ પણ વસ્તુ છે એ લઈને જવાય, પણ સ્કૂલ હોય એટલે જો વિદ્યાર્થીઓ સાથે હોય તો તમે એક્સ્ટ્રા વાક્ય પણ લખી શકો એમ। પછી રસ્તામાં શું કર્યું તો કે ધેર સેંગ અ સોંગ, અમે ત્યાં ઓન ધ વે, એટલે કે અમે ત્યાં રસ્તામાં ગીત ગાતા હતા। બીજું પણ તમે લખી શકો, સમજો કે તમે બસમાં કંઈક નાસ્તો કર્યો હોય તો તમે એ વાક્ય લખી શકો। અહીંયા હું તમને સમજાવું છું, એટલી વસ્તુ તમે કોઈ પણ એસેમાં લખી શકો।
હવે તમે રસ્તામાં પછી એવું પણ કહી શકો કે ભાઈ રસ્તામાં અમે ઘણા બધા લોકોને જોયા હતા, ઘણા બધા ગામ વચ્ચેથી પસાર થયા હતા, નદી જોઈ હતી, તો વી સો અ રિવર, વિલેજીસ એક્સેટ્રા. રેડી? તો આ બધી વસ્તુ અમે જોઈ હતી. તો આ પણ વસ્તુમાં તમે એડ કરી શકો છો પહેલા પેરેગ્રાફની અંદર. પછી નેક્સ્ટ વી રીચડ ધેર એટલે કે અમે ત્યાં પહોંચ્યા. કેટલા વાગે પહોંચી ગયા હતા? તો કે 9 o'clock અમે પહોંચી ગયા હતા. આ જે ઉપરનો જે પેરેગ્રાફ છે અહીંયા તમે જોઈ શકો છો, આ આખો પેરેગ્રાફ છે એ તમે કોઈ પણ એસે પૂછાય એની અંદર એટલું લખી શકો છો. હવે અહીંયાથી જે છે ને હજી પણ તમે બીજું પણ તમે એક એને જ પેરેગ્રાફ રાખી અને લખી શકો છો. બાકી જો કઈ વસ્તુ, તો હવે તમે એ સ્થળ ઉપર ગયા હોય તો એ સ્થળ ઉપર તમને લોકો તો જોવા મળશે જ, કારણ કે જ્યાં લોકો હશે ત્યાં જ મુલાકાત લેવા ગયા હોય, કે આપણે એવી જગ્યાએ તો ના ગયા હોય કે જ્યાં કોઈ નહોતું, અંધારી ગુફા હતી ત્યાં તમે એકલા ગયા અને અચાનકથી ગુફાની અંદર બધું જોયું અને પછી આવીને વિઝિટ એસે લખી રાખ્યા. તો તમે ગમે તે ગયા હશે ને પબ્લિક પ્લેસ જ હશે કે ત્યાં લોકો પ્રવાસીઓ આવતા જ હશે, અમુક તો વિચારમાં પડી જશે કે હું કંઈક એવી જગ્યા ઉપર ગયો હોય તો કે જ્યાં કોઈ ન હોય તો મારે શું લખવું, કે લોકો ચાલતા હતા, અલા ભાઈ ત્યાં તમારે જવાનું જ ના હોય. એટલે તો આપણે, કારણ કે પ્રવાસનું સ્થળ કયું હોય કે જ્યાં લોકો જતા હોય એમ. તો એમાં તમે શું લખી શકો? ધેર વેર અ મેની પીપલ. જો ઘણા બધા લોકો છે ઇન ધ ઝૂ, એટલે તમે જે સ્થળે ગયા ને એ સ્થળનું નામ લખવાનું. પછી જોજો આ ઝૂ બદલાવજો. હવે પછી તમને ગાર્ડન પૂછે ને તમે ઝૂ ના લખતા, લાઇબ્રેરી પૂછાય અને એમ ના લખતા કે ભાઈ અમે ઝૂમાં ગયા હતા એમ. ફોર્મેટ બદલવાનો મતલબ કે અહીંયા ઝૂ નહીં આવે, જો લાઇબ્રેરી હશે તો લાઇબ્રેરી આવી જશે એમ. સમવેર વોકડ ધેર એટલે જો કેટલાક ત્યાં ચાલતા હતા અને કેટલાક છે એ ત્યાં બેઠા હતા. બસ જો એટલી વસ્તુ છે ને એટલું તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. આ જે મુલાકાત લીધેલ સ્થળને લગતા વાક્ય છે ને એ તમે અહીંયા જે લખ્યું એ જ રીતનું આ પેરેગ્રાફ હજી તમે ઉપર એડ કરી શકો છો એમ. હવે અહીંથી જે છે ને હવે એ તમે જે સ્થળની મુલાકાત લીધી ને એના વાક્ય લખવાના છે. ખાસ જોજો, ગમે તે નહીં કે ભાઈ હાલો અમે ત્યાં મુલાકાત લીધી કે આમાં જેટલું આપેલું છે એ બધું લખી નાખીએ. હવે અહીંયા લખ્યું કે અમે બ્યુટીફુલ ઝૂ જોયું અને ત્યાં સરસ મજાના હાથી હતા, અને તમારે એસે પૂછાણો કે વિઝિટ ટુ લાઇબ્રેરી, તો લાઇબ્રેરીની અંદર કે હાથી ના હોય, યાદ રાખવાનું. તો અહીંયા જો તમારે શું કરવાનું છે તો કે મુલાકાતે લીધેલા જે સ્થળ છે ને એને લગતા થોડાક વાક્ય 4-5 લખી નાખવાનું. હવે ત્યાં તમે ગમે તે જો શો, પહેલા તો વી શો એટલું યાદ રાખવાનું. તમે ત્યાં જે જોયું હોય ને કે વી શો અમે જોયું હતું. હવે તમે જે જોયું હોય ને એ તમે લખી શકો. અને અથવા તો બધા જ એસે તમારી બુકમાં હશે એમાંથી થોડું થોડું વિચારી લેવાનું કે હાલો આ એસે પૂછે તો હું શું લખી એમ. તો એને લગતું તમારે લખી દેવાનું. ક્લિયર? તો હવે આગળ બીજી શું વસ્તુ આવે તો આ જો હવે હું જે વાક્ય આના નાના છે ને એ બોલું ઝૂના, તો વી સો અ બ્યુટીફુલ ઝૂ. તો હવે કોઈ પણ વસ્તુ હોય પ્લેસ એ બ્યુટીફુલ હોઈ શકે, તમે લખી શકો વી સો અ ફાઉન્ટેન, અમે ત્યાં ફુવારા જોયા. ઇન ધ ઝૂ ધેર વોઝ અ નો સ્મોક એટ ઓલ. આ બધા માટે વાક્ય એડ કરી શકાય. ત્યાં કોઈ પણ પ્રકારનું સ્મોક એટલે કે એક પ્રકારનું પ્રદૂષણ હતું નહીં. તો અહીંયા સુધી તમે ખૂબ જ સારી રીતે છે એ વિઝિટનો એસે કોઈ પણમાં લખી શકો. પણ મેં કીધું એમ અહીંથી તમારે બધી વસ્તુ બદલવાની. આ જે વી આપેલું છે ને ત્યાંથી. નેક્સ્ટ આગળ હવે જ્યારે ત્યાં તમે એ બધું લખાઈ જાય પછી આ જે છે એ પણ તમે એમાં લખી શકો છો, જોઈ શકો છો શું આપણે કીધું એ. એટ 12:30 એટલે કે 12:30 વાગે વી વેર સિટિંગ અંડર અ હ્યુઝ ટ્રી. અમે એક મોટા વૃક્ષની નીચે બેઠા. ફોર રેસ્ટ આરામ માટે. તો તમે આ વાક્ય એમાં એડ કરો. ધેર વી હેડ અ લંચડ. અમે ત્યાં લંચ લીધું. આફ્ટર રેસ્ટ વી સો અ હ્યુઝ ઓફ લાયન. અહીંયા વ્યુઝ છે ને એના પછી તમારે યુઝ કેજ લખવાનું છે. કેજ એટલે શું? પાંજરું થાય. તો અહીંયા યુઝ કેજ એટલે કે એક વિશાળ પાંજરું છે સિંહનું, એ અમે જોયું. નેક્સ્ટ ત્યારબાદ વી વેન્ટ ટુ અ નિયર એલિફન્ટ કેજ. અમે ત્યારબાદ એલિફન્ટ કેજ પાસે ગયા. એલિફન્ટ વોઝ વોકિંગ અને હાથી ચાલી રહ્યો હતો. ક્યાં? તો કે પાંજરાની અંદર. આવું બધું લખવાનું હોય. પછી આગળ સમ પીપલ ગેવ અ ફૂડ. હવે હાથીને કેટલાક લોકો ફૂડ આપી રહ્યા હતા. પછી જો અહીંયા એને એક લાઈન કટ થઈ ગઈ છે, તમે એડ કરી દેજો. વી બોટ અ મેની આઈસ્ક્રીમ એન્ડ ઈટ. ત્યાં શું આવશે તો કે તમે જે આઈસ્ક્રીમ શોપ તરફ ગયા હોય
તો એમાં પહેલું વાક્ય લખવાનું કે વી રન ટુવર્ડ્સ આઈસ્ક્રીમ શોપ, અમે આઈસ્ક્રીમ શોપ તરફ ગયા હતા. અને પછી તમારે આ વાક્ય એડ કરી દેવાનું, વી બોટ મેની આઈસ્ક્રીમ, એટલે કે અમે ઘણા બધા આઈસ્ક્રીમ ખરીદ્યા. એન્ડ એટ અને ખાધા. પછી શું આપેલું છે તો ધેર વી સો, અને ત્યારબાદ અમે બીજું શું ત્યાં જોયું, ધેર વી સો અ લાયન્સ, મંકીઝ, ચિત્તા, મેની બર્ડ્સ, ફિશ, ફિશ હાઉસ, આખું લખવાનું ફિશ હાઉસ. આ બધી વસ્તુ અમે ત્યાં જોઈ હતી. તો આ એકચ્યુઅલીમાં જે પેરેગ્રાફ છે એ અકોર્ડિંગ ટુ એસઆઈ છે, મતલબ અત્યારે જૂ ઉપર છે તો આપણે જૂ ઉપર છે. હાલો, એવી રીતે જો આ જેમ લખેલું છે ને એટલી વસ્તુ તમારે ખાલી તમે જે એસઆઈ પૂછાય એના ઉપર તમારે લખવાનું છે. અને આઈ હોપ કે તમે લખી શકો. અને લાસ્ટમાં જે છે ને હવે એ જો એ ફરીથી પાછું આપણે સેમ બધામાં સેમ લખી શકાય એ માટેનું છે. અને એમાં શું લખેલું છે આપણે જોઈએ. ચલો, લાસ્ટ વી રીચડ, અને અંતમાં અમે પહોંચ્યા ક્યાં તો કે ટોય શોપ. ટોય શોપ હતી ને ત્યાં અમે ગયા, અને એ ક્યાં હતી, નિયર ધ જૂ. અને તમારે એવું લખવાનું કે ભાઈ નિયર ધ ઓલ્ડ એજ હોમ, ગમે તે વસ્તુ હોય તેની બાજુમાં તમારે લખી નાખવાનું. એન્ડ વી બોટ અ મેની ટોયઝ, અને અમે ત્યાંથી ઘણા બધા ટોયઝ ખરીદ્યા ફોર અસ, એટલે અમારા માટે, લાઈક કાર, ડોલ, ગન, ઇટીસી. આ બધા રમકડાના નામ છે. કાર લઈને નહોતા આવ્યા કે ગન લઈને નહોતા આવ્યા. એટલે આ જે છે એ ટોયઝ ત્યાંથી ખરીદ્યા. અને લાસ્ટમાં શું તો અહીંયા ઈટ ધ એન્ડ છે, આ ઈટ નહીં આવે, અહીંયા તમારે લખવાનું છે ઇન ધ એન્ડ અવર વિઝિટ વોઝ અ વેરી એન્જોયેબલ, એટલે કે અમારી વિઝિટ હતી એ ખરેખર કેવી હતી તો એન્જોયેબલ હતી, એન્ડ યુઝફુલ, ઉપયોગી હતી. પછી વી લર્ન્ટ મેની ન્યૂ થિંગ્સ, અમે ઘણી બધી નવી વસ્તુઓ ત્યાંથી, નવી બાબતો અમે ત્યાંથી શીખ્યા. એન્ડ વી રિટર્ન હોમ હેપીલી વિથ ધ સ્વીટ મેમરીઝ, અને અમે ખૂબ જ ખુશ થઈ અને સ્વીટ મેમરીઝ એટલે યાદો સાથે અમે ઘરે પાછા આવ્યા. અને લાસ્ટમાં તમે આ સરસ મજાનું લખી શકો છો કે આઈ વિલ નેવર ફોરગેટ ધીસ વિઝિટ, હું આ વિઝિટ છે એ ક્યારેય ભૂલી શકીશ નહીં. તો મિત્રો આ રીતે તમે વિઝિટ વાળો એસે છે એ સરસ મજાનો લખી શકો છો. મેં જે તમને કીધું એ મુજબ કઈ કઈ વસ્તુ તમારે ચેન્જીસ કરવાની છે તો જો અહીંયા મેં જણાવેલ છે કે સૌથી પહેલાં તો ઉપરનો જે પેરેગ્રાફ છે એ એઝ ઇટ ઇઝ તમે લખી શકો. પછી અહીંયા આ જે પેરેગ્રાફ છે ત્યાં મુલાકાત લીધેલ સ્થળને લગતા વાક્ય તમારે જે તમને આવડે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે તમે લખી શકો મિત્રો, ગમે તે બાબત તેમાં લખી શકાય. અને આગળ અહીંથી જે છે એ તમે લાસ્ટ પેરેગ્રાફ જોઈ શકો છો કે લાસ્ટ વી રીચ ધ ટોયઝ શોપ, અને એ બધી વસ્તુ છે એ તમે કોઈ પણ એસીમાં પાછા લખી શકો. તો આ રીતનું ફોર્મેટ છે એ તમારે લખવાનું છે, અને તમારે એક્ઝામની અંદર વ્યવસ્થિત રીતની પ્રિપેરેશન કરવાની છે. હવે આ ફોર્મેટનો ઉપયોગ કરીને તમારે બીજા એસએસસી બનાવી નાખવાના. 4-5 વાક્ય તો તમે કોઈ પણ મટીરિયલનો યુઝ કરી અને બનાવી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થયો હશે. તો મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.